ફેરી પહેલા ચાલતી હતી, હવે ધીરે 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 સોસાયટીમાંથી બંધ થતી જાય. પણ પ્રભાત ફેરી દુનિયાની અંદર બહુ મોટો ઉપકાર કરતી હતી. પ્રભાત ફેરીના શબ્દો કાન ઉપર પડતા હતા. દર્શન કરવા માટે ગોપી તૈયાર થઈ શરદ પૂર્ણિમાની રાત્રિ આવી અને કહે છે કાત્યાયની વ્રત કર્યું તું વ્રત કુમારિકાઓ. ભગવાને વચન આપ્યું હતું કે તમને કૃષ્ણ દર્શન થશે શરદ પૂર્ણિમાની રાત્રિએ. અને આજે કૃષ્ણ ભગવાન સુંદર કદમના વૃક્ષનો ટેકો લઈ એ ભગવાને કેડમાં પોસેલી પટમાંથી કાઢી ઓલા બાંસની છીછરવાળી વાંસળી જે લાકડાની બનેલી છે, અતિ કોમળ અતિ પોચી. પણ કહે છે કે સંતોએ પૂછ્યું કે એ વાંસળી તારા જેવું કોઈ પુણ્યશાળી નથી. બાંસુરી અમે કહે છે કે કૃષ્ણના માટે સાધુ સંતો ઘર છોડે, સંસાર છોડે, જગત છોડે, કપડા બદલે, વસ્ત્ર ધારણ કરે, ભગવા કપડા પહેરે, એ મોટી મોટી રુદ્રાક્ષની કંઠીઓ પહેરે, ચંદનના મોટા મોટા તિલક કરે. પણ કહે છે કે છતાંય કૃષ્ણને ક્યારે સ્વપ્નમાં જોઈ શકતા નથી. અને કહે છે કે બાંસુરી તું તો લાકડાની બની, ધાતુની, અને લાકડાની અંદર તારું કયું એવું પુણ્ય, તારું કયું તપ કે તને કૃષ્ણ પોતાનાથી એક મિનિટ માટે પણ અલગ કરતા નથી. અને એવો પ્રશ્ન કર્યો બાંસુરીને. ત્યારે બાંસુરીએ કહ્યું, સુખદેવની કથામાં વર્ણન કરે છે કે આ બાંસુરી એ બહુ મોટું તપ કર્યું છે. સાધારણ ન સમજતા બાંસુરીને. લાકડાની બનેલી છે, પોચી છે, પણ એ પહેલા એને બહુ સહન કર્યું છે જગતનું. પૂછો કહે છે કે વાંસના ઝાડને પૂછો કે વાંસનો ઝાડ કેવો આવે. વાંસનો ઝાડ કહે છે કે વાંસ છે ને એ કઠોરમાં કઠોર હોય. તમે બીજા ઝાડના લાકડાઓ યજ્ઞમાં વાપરી શકો,